આપ જુઓ છો ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી ચેનલમાં બધા મિત્રોનું દિલથી સ્વાગત કરે છે. આયો બધા મજામાં હશો. પણ જીટીયુ એક્ઝામ જ્યારે પણ ચાલુ હોય ત્યારે ઘણા બધા મિત્રોને પ્રશ્ન થાય સર કે શું વાંચવું? તો આજે આપણે વાત કરીશું આઈટી સેમેસ્ટર 3 ની અંદર આવતો સબ્જેક્ટ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ વિથ જાવા. આ તમારો સબ્જેક્ટ છે મિત્રો. એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન વિશે આપણે ડિસ્કશન કરશું. એ પહેલા સૌથી પહેલા તો આપણી યુટ્યુબ ચેનલ તરફથી જે મિત્રોને બધા સબ્જેક્ટના આઈએમપી વિડીયો મેળવવો હોય મિત્રો એ યુટ્યુબમાં જઈ તમારે આપણી યુટ્યુબ ચેનલનું નામ તમારે સર્ચ કરવાનું છે ગુજરાત એન્જિનિયરિંગ. તમારે આ ચેનલનું નામ છે આવી રીતના સર્ચ કરીને તમે તમારી પ્લેલિસ્ટમાં બધું જ મટીરિયલ છે એ મળી રહેવાનું છે એ ટુ ઝેડ બધું જ ઓકે ને નવા સબ્જેક્ટ કોડ સાથે. તો જે મિત્રો હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી મિત્રો એ સપોર્ટ માટે બધા મિત્રો સબસ્ક્રાઇબ કરી સેમેસ્ટર 3 આઈટીના વોટ્સએપ ગ્રુપમાં પણ જોઈન થઈ જાઓ. જેથી કરીને એ ટુ ઝેડ અપડેટ છે એ તમને દરરોજ ને દરરોજ મળતી રહી. ઓકે જેની જોઈન થવા માટે લિંક તમને નીચે આપી દઉં છું. આ પ્લેલિસ્ટ પર જશો સેમેસ્ટર 3 ની પ્લેલિસ્ટમાં જશો તમારે બધું જ મટીરિયલ છે એ તમને મળી રહેશે. પ્લસ જે મિત્રોને સેમેસ્ટર 1 2 માં બેકલોગ છે એનું પણ ટાઈમ ટેબલ આવી ગયું છે તો એનું પણ મટીરિયલ મિત્રો મૂકેલ છે તો એ પણ તમારે પ્રિપેરેશન કરવાની છે બરાબર છે. અત્યારે મિત્રો વાત કરશી સબ્જેક્ટ કયો છે ઓબ્જેક્ટ વાળો મીન્સ કે જાવા પ્રોગ્રામિંગ બરાબર છે વિથ જાવા પ્રોગ્રામ નવા સબ્જેક્ટ કોડ ડીઆઈ કોડ સાથે. મારા જીટીયુ એક્ઝામના ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજ સાથે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો એ તૈયાર કર્યા છે. સારામાં સારું મટીરિયલ છે ફ્રી ઓફ કોસ્ટ. કોઈને કાંઈ પણ ટેન્શન લેવા નથી. અને કોઈને કાંઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરજો. હું રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલ ટીમ છે એ તમારું સોલ્યુશન છે કરી આપશે. અને સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આઈટી સેમેસ્ટર 3 ના વોટ્સએપ ગ્રુપમાં બધા જ મિત્રો છે જોઈન થઈ જજો એ ટુ ઝેડ અપડેટ તમને દરરોજ મળતી રહી. તો આપણે પ્રશ્ન તરફ આગળ વધીએ. ઓકે જે મિત્રોને પાસ થવો એ મોસ્ટ પ્રશ્ન છે તમારે આટલા ખાસ તૈયાર કરીને જવાના છે. જો આ પ્રશ્ન ગુજરાતી ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં આપેલ છે તો કોઈને કાંઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી બરાબર છે. કેમ કે જો પીઓપી વીએસ મીન્સ કે ઓઓપી સમજાવો અને ઓઓપીની લાક્ષણિકતાઓ જણાવવાની છે. 4 મુખ્ય ઓઓપી કોન્સેપ્ટ સમજાવો મીન્સ કે બધા પ્રશ્ન છે મિત્રો એ તમને આપેલા છે ગુજરાતી ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં ડાયાગ્રામ સાથે દોરો બધું જ આપેલ. જાવાની મુખ્ય વિશેષતાઓ એ મીન્સ કે વિશેષતા એટલે ઇંગ્લિશમાં વાળા મિત્રો છે એક્સપ્લેન જાવા ફીચર. આ બધા સબ્જેક્ટના ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે. જાવા પ્રોગ્રામની રચના છે, જાવામાં ટાઈપિંગ કાસ્ટિંગ સમજાવો બસ આ બધા પ્રશ્નો લૂપ સમજાવો બસ કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ સમજાવો જાવા મેમરી મેનેજમેન્ટ આ બધું ઇમ્પોર્ટન્ટ સ્ક્રીનશોટ પાડી લેજો મિત્રો કેમ કે પ્રેઝન્ટેશન ટાઈપ છે તો આની પીડીએફ તમને નહીં મળે એટલે ઓકે. આવી રીતે તમારા બધા જો યુનિટ વાઇઝ ચેપ્ટર વાઇઝ બધું જ મટીરિયલ છે મિત્રો આપેલું છે તો કોઈને ટેન્શન નથી સ્ક્રીનશોટ પાડી અને વાંચવાનું છે ઓકે. નેક્સ્ટ આગળ વધીએ તો ચેપ્ટર નંબર 3 ની વાત કરીએ મિત્રો તો એ પણ તમને આપેલું છે એ પણ તમારે આની પણ તૈયારી છે એ ખાસ તમારે કરી લેવાની છે. બીજું કોઈ કોઈને પ્રશ્ન હોય કે પૂછવું હોય મિત્રો તમને પૂછી શકે છે બટ જીટીયુ એક્ઝામમાં તમારે સારામાં સારી રીતે પાસ થવાનું છે ઓકે મિત્રો. નેક્સ્ટ જો આગળ વધીએ તો તમારા 8 પ્રશ્ન થઈ ગયા. એના પછી ચેપ્ટરના આઈએમપી બીજા પ્રશ્નો છે એ તમારે ખાસ તૈયાર કરી નાખવાના. જેટલા પ્રશ્ન તમને આપેલ છે બધા તમારે શું કરવાનું તો કે પ્રિપેરેશન છે કરી નાખવાનું છે. અહીંયા ચેપ્ટર 3 ચાલુ થાય છે મિત્રો. પછી આગળ વાત કરીએ તો બધા પ્રશ્નો નેક્સ્ટ છે. અહીંયા તમને નીચે જો ચેપ્ટર વાઇઝ તમે કરવું હોય તો પણ ચેપ્ટર 4 અહીંયા આપેલ છે અને પ્રશ્ન તમને અહીંયા આપેલા છે. એ પ્રમાણે તમારે જીટીયુ એક્ઝામની પ્લાનિંગ કરવાની છે. આ ચેપ્ટર 5 ના પ્રશ્ન છે તો સ્ક્રીનશોટ પાડીને તમારે એ રીતે પ્રિપેરેશન છે મિત્રો એ તમારે સારામાં સારી રીતે તૈયાર કરવાનું છે. જીટીયુ એક્ઝામમાં બધા મિત્રોને શું તો કે પાસ થઈ જવાનું છે. કેમ કે થોડું ટેકનિકલ સબ્જેક્ટ છે તો થોડુંક તમારે લખવું પડશે. અને બીજી એક વસ્તુ એ તમને કહી દઉં કે હવે તમારા માર્ક્સ છે મિત્રો કઈ જગ્યાએ કપાતા હોય છે તો મોસ્ટ ઓફ માનો તમે આકૃતિ ડાયાગ્રામ છે એ જીટીયુના પેપરમાં ન લખો તો એના માર્ક્સ ઓછા મળે. અને ફૂલ માર્ક્સ છે જે તમે સાચી આકૃતિ ફિગર ડાયાગ્રામ દોર્યું હોય તો ઓછી મહેનતે વધારે માર્ક્સ લેવા માટે બેસ્ટ ટૂલ હોય મિત્રો તો એ આકૃતિ ડાયાગ્રામ છે. અને બીજો પોઈન્ટ કે જે ઘણા બધા મિત્રો નથી કરતા એના કારણે બેકલોગ કેટી આવે છે વાંચી જાય છે તું પણ તો કે તમારે જીટીયુનું પેપર છે એ તમારે પેપર સ્ટાઇલ પ્રમાણે શું છે તો કે લખવાનું છે. ત્રીજા નંબરનું એ આવશે કે તમારે પોઈન્ટ વાઇઝ ચોખ્ખું અને સિક્વન્સમાં લખવાનું છે જેથી કરીને પેપર ચેકર હોય પેપર ચેક કરીને થોડુંક મજા આવે. આપણે બાકાઝીકી છે એ નથી બોલાવવાનું મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો. આખું સેમેસ્ટર તમે જે તે પણ કર્યું પણ તમારે 70માંથી ખાલી 23 માર્ક લાવવાના છે. અને સારામાં સારી રીતે તમે એ ગ્રેડ સુધી પહોંચો અથવા એબી ગ્રેડ લાવો જેથી કરીને તમારું સારામાં સારું રિઝલ્ટ છે એ તમને મળે. ચોથા નંબરનો પોઈન્ટ એક સિક્વન્સમાં મીન્સ કે બધું જ તમારે લાઇનમાં લખવાનું છે. આડાઅવડું નથી લખવાનું ઓલરેડી. તો તમારે આટલા પ્રશ્નો છે પાકા કરી નાખવાના છે. અને સેમેસ્ટર 3 આઈટીના વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાવ. તમારે એકવાર તમારે જોઈન થવાનું આખું ડિપ્લોમા સુધીનું બધું સ્ટડીમાં તમને મળતું રહેશે. અને સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બધા સબ્જેક્ટના આઈએમપી વિડીયો મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા બધા દોસ્તોના વિડીયો શેર કરો.
જેથી કરીને એ પણ મિત્રો પાસ થઈ જઈને સારી રીતે જીટીયુ એક્ઝામ છે ને પ્રિપેરેશન કરી શકે. વિડીયોને પૂરો કરું છું. નેક્સ્ટ મુલાકાત લેશે એવા તમારા આઈટી સેમેસ્ટર 3ના ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે. ઓકે મિત્રો, થેન્ક યુ. ટેક કેર.